રથયાત્રામાં હું ભીડ ભાડમાં કોઈ દિવસ જતી જ નહીં. અમે 12 વાગ્યા એને લેટ કરીને તો અમે રથ જતો હતો ત્યારે જ અમે મળી જશે. હવે પાછો આવશે ત્યારે જોઈશું. હવે જો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? હોપ તમે બધા મજામાં છો. ગુડ મોર્નિંગ. આજે છે રથયાત્રા અને હું જોવા જાઉં છું રથયાત્રા. તો વિચાર્યું કે જોડે જોડે બ્લોગ બી બનાવી દઈએ. તો આજે બતાવીશ તમને અમદાવાદની રથયાત્રા કેવી હોય છે. એન્ડ બ્લોગ કાલે જ આવશે કેમ કે આજે એડિટ થઈ જશે. તો ચલો મળીએ આપણે ડાયરેક્ટ રથયાત્રામાં. તો ગાઈઝ અમે અત્યારે સરસપુર આવી ગયા છે. હું આશીષ બે જગ્યા તો મળતી નથી ગાડી રાખવાની, પણ તો બી અમે કઈ બી જોલમ ચાલ કરીને ગાડી રાખીને આવ્યા છીએ. હા, જે સ્કૂલની બાજુ મૂકી યાદ રહેશે. બ્લોગમાં બોલ્યું એટલે મેં ત્યારે જોઈએ અમે જઈએ. જો ભીડ બહુ જ છે અહીંયા. હું બ્લોગ માટે જ આવી સાચું કહું તો, બાકી હું ભીડ ભાડમાં કોઈ દિવસ જતી જ નહીં. જો કેટલી ભીડ છે, એટલી ભીડ છે કસમથી. બાપ રે, અમે બે જબરા ફસાઈ ગયા ભીડમાં. હે કાર્તિક્યો રહી ગયો બચારાએ કીધું આવું આવું ને, એને લેટ કરીને તો અમે રથ જતો હતો ત્યારે જ અમે મળી જશે. હવે પાછો આવશે ત્યારે જોઈશું. હવે જો બધાના કરતબો, હું તો કરતબો જોવા જ આવી સાચું કહું તો. હા છૂટી ગયા. એવું થાય ને યાર. એક તો અવાજ બી નહીં આવે પહેલીને છેલ્લી વાર. એટલું પબ્લિક, મને તો લાગે 4-5 લાખ પબ્લિક હશે અહીં. વધારે 4-5 લાખ પબ્લિક હશે. અને અહીંયા સિક્યોરિટી બી બહુ છે. તો 2 કલાક કેફેમાં બેવા જઈ રહ્યા છે. એ જ કરીએ, બીજું કંઈ કરવા
ફાઇનલી ગઈશ હું ઉઠી ગઈ છું એન્ડ તમને ખબર પડી કે આપણા અમદાવાદની રથયાત્રા એટલે બહુ મોટી રથયાત્રા એન્ડ બહુ જ ભીડભાડ એન્ડ બહુ જ રશ. લોકો ફોટો પડાવવા માટે બી બહુ મીન્સ કરતા હતા બટ અમુક લોકો રહી ગયા એના માટે સોરી, કેમકે એમને એવું લાગ્યું કે ભાઈ આઈ એમ કંઈ નહીં, વાંધો નહીં. તમે જોયું કે મતલબ રથયાત્રામાં એટલી મજા આવી એન્ડ બહુ પબ્લિક હતી. હું કોઈ દિવસ પબ્લિકમાં જતી નહીં બટ વાંધો નહીં, સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે હું પોતે ગઈ હતી આજે. તમે જોયું એન્ડ જોતા જ રહેજો મારો બ્લોગ. જો તમને વિડીયો ગમે અને લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા, નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. નવા બ્લોગ સાથે ટાટા.